એક ભાઈની ઘેરે તો મહેમાન આવે ને છોકરા પાછા એના એવા વાયડ્યા એમ. ઓલા મહેમાન હુતા હોય ને સવારમાં ન્યા ઓલા વહેલા ઉઠીને પાના કાઢીને રમવાનું ચાલુ કરે. ઓલા મહેમાનના ખાટલે પાંગી તે બેઠા બેઠા એકવો સર પીડ્યો ને બાદશાહ સર પીડ્યો ને ઓલા મહેમાન કે તું કે અમારા તમે કે અમારા સર હેઠા નાખશો એમ. હા, છોકરાઓ સારા હોય તો વાંધો ન આવે એમ. બાકી કે છોકરા અમુક એવા થયા હોય ડાટા કાઢ્યા હોય ને તો ભાઈ બાપને ધંધે લગાડે ક્યારેક, બાપાને ધંધે લગાડી દે એમ કારણ વગરના. બાપાને હાથી રહેવા જવું પડે. એક બેંકમાં મોટી ઉંમરના બાપાને નોકરીએ રાખ્યા પગીમાં, એટલે બાપા અહીંયા બેન મોજ કરે ને જલસા કરે એમ. તે બેંક બંધ થઈને સાંજે બધા સાહેબોને રજા પડે એટલે નીકળી જવાનું હોય. ત્યાંથી છેલ્લે બેંક બંધ કરીને મેનેજર સાહેબ જતા હતા. એટલે બાપાને મેનેજર સાહેબે સહજતાથી એવું પૂછ્યું કે કેમ બાપા મજા આવે છે ને, ફાવી ગયું ને? એ કે બાપા કે હા હો સાહેબ કે ફાવી ગયું, કે મજા આવે હોય કે આમ કે ઘેરે કે છે ને કે એક કાવડિયું નહોતું જોયું કે અહીંયા તો અત્યારેથી કે આ બધા કે મોટા મોટા માણસો કે પૈસા લઈને આવે કે પૈસાના બંડલ જોઈ જોઈને કે આંખના નંબર વી ગયા સાહેબ બોલો કે. એટલે બહુ મજા આવે હો સાહેબ કે બહુ એટલે બહુ કે આનંદ જલસો આવે. તો સાહેબે રાજી છે કે ભાઈ નહીં બાપાને મજા આવે તો આપણે સારું, બાપા રાજી તો આપણે રાજી એમ. તો બાપાએ સાહેબને પૂછ્યું તો સાહેબ આપણે થોડીક ચા પી તો કેમ થાય? એટલે સાહેબ કે બાપાએ કે આપણા બાપની ઉંમરના થાય કે આને ક્યાં ના પાડવી એમ. તે સાહેબ કે કાંઈ નહીં કે હાલો ને બાપા પીએ એમ. તો બાપા પાછા સામે હો સાહેબ ને કે જાઓ સાહેબ તો એ કે અડધી સાનું કહેતા આવો. ને સાહેબનો મગજ જો સાહેબની સોટલી ખીતો થઈ ગઈ, લાકડી આસકી લીધી બાપાની કે જાઓ કે હાલો એલો કે અહીંથી કે વેતા પડો કે કાપવા માંડો એમ. બાપા કે કાંઈ કે ઘડીકમાં ન માફક આવ્યું. હવે બોલો એને કહેતા હતા ન માફક આવ્યું, બોલો એને આને કેમ સમજાવો એમ.